અક્ષરધામમાં અક્ષર વાહ જે ગ્રીન ગ્રીન છે ને આ શું છે ખબર છે અમે આચમ ભરા પણ ફરી છોકરો છે જે ખોવાઈ ગયો છે પણ અમે હેલ્પ કરશું કે દેખાણી કે અમારા વિજપાસરમાં પણ આવું એક મંદિર હોત. અરે આ કેટલી બધી એવા ટાઈમે અહીં જે ટાઈમે મંદિર બંધ છે નહીં થાય અમારાથી. જુઓ આટલું મસ્ત ગોંડલ અક્ષરધામ એવી જગ્યાએ જાય અમે વિજપાસ ક્યાંય હરખા નહીં રહી. અખંડ મોજ નહીં હોય ને તો 80 કરોડ નો માલ આપણી પૂરી દહીં પૂરી ને આપણે ખાઈએ છીએ પાણીપુરી. ભરપૂર જવાનું છે અમે ચાયના બંધાણી. વેલકમ બેક ટુ ધ ક્રિએટેડ બાય વિડિયો. તો આજે આપણે આવ્યા છીએ અક્ષરધામ. અક્ષરદ્વાર જોઈએ છે. અક્ષરદ્વાર આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ અને આ અક્ષરધામ છે. આપણે અંદર જશું. ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે મોટું અને આપણી સાથે છે હંમેશાની જેમ દિલીપ ભરત. આપણે તારે હમણાં થોડાક દિવસથી ફૂલ મોજ કરી રહ્યા બધી જગ્યાએ ફરવાનું ના બેન આયા છીએ અમે આચમ ભરા પણ ફરી રખડી છીએ મોજ કરી છીએ. હા અને જો અક્ષરધામનું થોડું મોટું ગેટ છે આ દ્વાર અને હવે આપણે અંદર એન્ટ્રી કરશું દર્શન કરશું અને તમને બતાવશું આખું એક્સપ્લોર કરાવશું મંદિર. આ મેન મંદિર કેવડું મોટું મંદિર છે તો દિમાગ કામ નથી કરતું. આપણે હવે બધી વસ્તુ જોઈએ. આ રાતનો નજારો હોય જો આમાં ફોટા ભાઈઓ અત્યારે મંદિર બંધ છે તો અમે પહેલાં અમારે બપોરના ટાઈમે આવ્યા છીએ. જાય છે પ્રસાદ લેવા. તો પ્રસાદ લેવા જશું જમી લેશું અને મંદિર તો બંધ છે તો અમે વેટ કરશું. તો નહીં થાય દર્શન નહીં થાય ગાઈસ માફ કરજો એના માટે. પણ આજે બહુ દૂર જવું છે આપણને. હા અમે આવ્યા છીએ તમને કહી દઈએ અમે આવ્યા છીએ ગોંડલ અક્ષરધામ આવ્યા છીએ 260 કિલોમીટર બરાબર. 260 કિલોમીટરથી આવ્યા છીએ. દર્શન નહીં થાય ગાઈસ પાછળથી આવ્યા 260 કિલોમીટરથી ને હવે 260 કિલોમીટર પાછું જવાનું એટલે મને હાંજ પડી જશે એટલે અમારે નીકળવું પડશે. નતર જઈ રહ્યા અમે પ્રસાદ લેવા માટે. આમ જો અમે પ્રસાદી લઈ લીધી છે અને જમી લીધું. દિલીપ બીજી પ્રસાદી લે રામચંદ કરમચંદ શું છે અહીંયાથી નીચે જવાનું છે અને અહીંયાથી તમને એક નજારો બતાવી દો. આ જો આ જે ગ્રીન ગ્રીન છે ને આ શું છે ખબર છે કમરના ફૂલ. સુકાયેલા ફૂલ છે પણ કમરના ફૂલ છે. આ એક છોકરો છે જે ખોવાઈ ગયો છે પણ અમે હેલ્પ કરશું કે પહોંચી જાય. શું નામ તારું છોરા કે છોરી છે? તારું નામ શું? અક્ષર અસલ નામ છે અક્ષર અક્ષરધામમાં અક્ષર વાહ અક્ષરધામમાં અક્ષર નામનો છોકરો મળી ગયો આપણને. એકલો આવ્યો પપ્પા ક્યાં? હવે દિલીપ બધું પૂછપરછ કરે છે પોલીસની વાર કે પપ્પા ક્યાં આ ક્યાં એ બધું જો રોજ આવે અહીંયા આપણને જેમ ક્યારેક નહીં આવતો પડી જવાય અહીંયા ઊભું ન રહેવાય. તો જોઈ શકો કરમચંદ ખવાઈ ગઈ. અહીંયા ઊભો ન રહે પડી જઈશ હો. આમ જો નીચે જો એ અક્ષર બાય. એ ભાવે નહીં દેતો આપણને. તો તમે જોઈ શકો છો આ હે કમળના ફૂલ પીસ ને બતક ને તમને દેખાય. હા દેખાણી જોઈ શકો છો મસ્ત. આ કેટલું મસ્ત વ્યૂ આવે ને આનો. અરે આ કેટલી બધી આવે ક્યાં છે દેખાતું જ નથી. આરી તો જોઈ શકો છો આવું વ્યૂ અમારી ગામની આજુબાજુમાં કેમ નથી. અમે વિચાર્યું કે અમારા વિજપાસરમાં પણ આવું એક મંદિર હોત તો અમે સાંજના ટાઈમે રોજ અહીંયા જ પડ્યા હોત. એટલે જ નથી. કિસ્મત કેવી કહેવાય કે અમે એવા ટાઈમે અહીં જે ટાઈમે મંદિર બંધ છે અને અમે દર્શન નહીં થાય અમારાથી. જુઓ આટલું મસ્ત મંદિર છે અમારાથી દર્શન નહીં થાય ભગવાનનું અને સામે પણ મંદિર છે જુઓ હે ને તો એ દર્શન નહીં થાય. શું કરશું હવે ગાઈસ જોઈ શકો છો. તું ને એકદમ દિલ ખુશ થઈ જાય એવું મંદિર છે ભાઈ. મસ્ત મંદિર છે જોરદાર મંદિર. આમ જુઓ
હું સ્નેપ મૂકું છું અત્યારે ગાઈસ. શું કહેશ દિલીપ? હું સ્નેપ મોકલું છું અત્યારે. આ સ્નેપ લેવર સ્નેપ જ મૂકે ને યાર. મને દિવસનો એક સ્ટીક ને 1 રૂપિયો મળે તો હું કરો પડે. જોઈ શકો છો અહીંયા કને ટાઈમ લગેલ છે. રાતના પણ અલગ જ વ્યૂ આવે કે રાતના લાઇટિંગ વાઇટિંગ આ તે બધું થાય. બંધ છે બંધ, બપોરનો ટાઈમ હે. બપોરનો ટાઈમ હે. અમે પોતે દર્શન કરવા માટે ઊભા છીએ પણ નહીં, તાર દર્શન નહીં થાય. અને આ જુઓ મંદિર, આ જો ગાઈસ, આ છે મંદિર ભાઈ. શાયદ કૃષ્ણ ભગવાનનું મંદિર લાગે છે મને. કૃષ્ણ ભગવાનનું જ મંદિર લાગે મને પોતાને. ગાઈસ હવે અમે લોકો જાસુ બીચ પાસે. ના બીચ પાસે નહીં, શાયદ વીરપુર જલારામ વીરપુર જવાનું છે શાયદ. હા શાયદ જવાનું છે, એમ કન્ફર્મ નથી કહેતા પણ શાયદ જવાનું છે. અને ત્યાં જાશો તો બીચ પાસે લેટ પહોંચશો. હા તો પછી બીચ પાસેનું વ્યૂ નહીં આવે સાંજનું. એવું છે પણ બીચ પાસેનું વ્યૂ સાંજનું જેવું જરૂરી છે. જોવું જરૂરી છે પણ જોઈએ હવે. જો અહીંયા કને કેટલા મંદિર તો કેટલા વાગે ખોલે? મંદિર અહીંયા તો કઈ ઉમ્મીદ જ નથી દર્શનની. અહીંયા દર્શન નહીં થાય. અમે બારેથી દર્શન કરી લીધા છે. પબ્લિકને એમ કે પ્રસાદી લઈ લીધી. હા પ્રસાદી લઈ લીધી. પબ્લિક શું કે મસ્ત મંદિર છે અહીંયા કને બેઠા છીએ અત્યારે. તમે બી લોકો આવો અહીંયા ફરવા. તમે આવો ગાઈસ, અહીંયા આવો એકવાર આવી જાઓ, મજા આવશે. અક્ષરધામ. ગોંડલ અક્ષરધામ મસ્ત મંદિર છે. ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. અને આ મને એમ લાગે છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. જુઓ અને એવું ગાઈસ આવે છે ભરત સામે. આ ભરતભાઈ આવે ને આપણે ભરતને એકલાને ફરવાની મજા આવે છે. અત્યારે ચારે બાજુ બધા વ્યૂનો નજારો લે, ઘડીક આ બાજ જાય, ઘડીક ઉબાજ જાય. મને તો આમ જો ધૂપ લાગે છે. અને આ ભાઈને ધૂપ લાગે છે. અને આ ભરતભાઈ ધૂપ બૂપ કાંઈ ના લાગે. ધૂપ એટલે તડકો એટલે શું? તડકો એટલે શું? તડકો દેશી માણસ છે. તડકો આ તો બડકો દેશી ના લાગે. ખેડૂત માણસ છે અને આપણે એવું એક્ચ્યુઅલી આવડતું નથી. આપણને એવું નથી આવડતું. આવડતું નથી. તડકો આપણે તો ટોપ પેકિંગ કર્યા વાળાને. ટોપ પેકિંગ કર્યા વાળા. જોયું છે કે કેટલું ઝીણું ઝીણું કોતરણી કામ કરીને બહુ ટાઈમ લાગ્યો છે આને બનાવવામાં. હા બનાવ્યું છે આ મંદિર. વિશેષ કરીને આ મંદિર બનાવ્યું. જુઓ તમે કેટલું ઝીણું ઝીણું ટાઈમ કેટલો લાગ્યો હશે. નાનકી મૂર્તિ જોઈ લો કેટલો ટાઈમ લાગ્યો હશે આમાં, હે ને? અંદાજો લગાડો તમે. અને વિચારો આ બહારથી આટલું સુંદર છે તો અંદરથી કેટલું સુંદર છે. અંદર તો એકદમ મસ્ત. કેમ કે હું એકવાર અહીંયા આવ્યો તો ને તો મેં જોયું હતું. હું તો પહેલી વાર આવ્યો છું. અંદર તો બહુ સારું. હું અહીંયા બે વાર આવી ચૂક્યો છું. બગીચા જુઓ. હું અહીંયા 2 વાર આવી ચૂક્યો છું. અંદર આનાથી કેટલું મસ્ત છે. પ્રેશર તાર જો મોબાઈલ બતાવ. પાણીનું પ્રેશર જોજો. લોકો હક નાના રે કાંઈ બોલ. આ પાણીનું પ્રેશર પાણીનું પ્રેશર અહીંયા કને કેમ કે વીજપાસર વાળા માણસ આમ હરખા ના રહે ગમે ત્યાં જાય. ગમે એવી જગ્યાએ જાય અમે વીજપાસર વાળા ક્યાંય હરખા નહીં રહી. બરાબર. આ જુઓ સામે છે ને હિંચકા પણ હે દિલીપ. મારતો દાદા દાદા હો? પંપ મારતો. સામે હિંચકા હે. રેવા દે ઓલા કહું મને વીજપાસર વાળા કે હરખા રહે જ નહીં. નાનકો છોકરો થઈ ગયો છે. બેસશે હોય 100% બેસ. જોજો. બે આજે આને મોજ કહેવાય હે ને? દુખી મોય. અખંડ મોજ કહેવાય. આપણે સસલામાં બેસું. આને શું કહેવાય ખબર નહીં. બદક જેવું હે કાક. આપણે બેઠા છીએ. આ બદકમાં આ શું આને શું કહેવાય? બાદક છે બાદક. આ બદક હે તો કોને શું કહેવાય? એ ડક. બાપ છે. બદકનો બાપ. એ બદકનો બાપ. આ બદક. આમ સસલામ બેસતો. અને એ મજા આવ્યો પણ એટલે સ્પીડ નથી, પિકઅપ નથી. અરે મોજ જામાં હે. પિકઅપ હોય કે ના હોય? આની પિકઅપ જોઈ લે તું. કેવી પિકઅપ છે? માણસ પિકઅપ પર માણસ પિકઅપ પર. હા આ જો જો નહીં તારે હે ને સમજો. હા ટાંકી પહોંચ. જોઈ લો. એ દિનેશ હા પગાર તો કેટલો ભાગે? હમણાં કોઈક આવશે ને કહેશે "લા, તમારા માટે નથી આ." હા એ જોરદાર આવ્યો. મોજ મોજ. બસ બ્રેક કરો. ભલાઈ છે આપણી. હોય આ બધું નનકા છોકરાઓનું હે. નાના બાળકોનું હે. પણ અમે એક ચડી જાય ઉતરી નાખે. એનું કારણ શું ખબર તમને? કારણ શું ખબર? આ પેટ રહ્યું છે કારણ. ખીચડી ખાઈને દી કાઢ્યા. ખીચડી ખાઈને દી કાઢ્યા. તો મસ્ત અમે અમારા હિંચકાને અલવિદા કહીને હવે આગળ નીકળ્યા અહીં. મારે હવે મંદિર અંદર જવાનું બહુ મન હતું પણ હવે
તો બીજી વાર આવશું ક્યારેક બીજી વાર પાક્કું આવશું. તો ગાઈઝ અમે 1 કલાક 1.5 કલાક તો અહીંયા મસ્ત ટાઈમ પાસ કર્યો, અહીંયા કને દર્શન કર્યા અને બધું ફર્યા. હવે આપણે નીકળીએ છીએ. આ જો આ દ્વાર છે મેઇન દ્વાર, ત્યાંથી આપણે એન્ટ્રી કરી હતી અને હવે આપણે એન્ટ્રીથી હવે પાછા નીકળીએ એરિયા આપણી ગાડી માટે. અને હવે દર્શન કર્યા વગરના જે બહારથી દર્શન કરી લીધા, કેમ કે મંદિર ખોલવાનું હોય સાંજના અને અમારે નીકળવાનું હોય જલ્દી. એટલે નેક્સ્ટ ટાઈમ અમે જરૂર આવશું દર્શન કરવા માટે અને મસ્ત આખો દિવસ અહીંયા સ્પેન્ડ કરશું. તાજીભર તો અમે ના આવી ગયા, પરત આપણે આ ના જોયું જો યાર, આટલી મસ્ત ગાડી અમારાથી મિસ થઈ ગઈ. જો અહીંયા આવ્યા તો ફોટોશૂટ મસ્ત થતો, ભરત બહુ મસ્ત ગાડીઓ હતી અહીંયા કને પડી હતી, તો એ ગાડીઓ અમારાથી મિસ થઈ ગઈ. તો એ પણ નેક્સ્ટ ટાઈમ ઉપર રાખશું. આપણે છેલ્લી સીટમાં બેસવાનું, એકદમ એન્જોય કરવાનું છેલ્લી સીટમાં. મને દિનેશ પાછળ દિલીપની ફરમાઈશ છે કે હું ને દિલીપ પાછળ બેસી એમ. દિનેશ આવી જાય ને, તું આગળ આવી જાય ને તારી મમ્મી આગળ. દિલીપની આવી જા મારો ભાઈ, આવી જા તારા માટે. દિલીપની ફરમાઈશ કેન્સલ થઈ ગઈ છે અને ગાડી આવીને ડાયરેક્ટ આગળ બેસી ગયો તો ગલતી એની હતી, બીજું કાંઈ નહીં. હવે જુઓ તમે એની આખું જુઓ, એકદમ ભરત ઉપર કેવી આખું કાઢે છે. સો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ વીરપુર જલારામ બાપાના દર્શન કરવા માટે, પણ અહીંયા કને મોબાઈલ, પર્સ કે શૂઝ કાંઈ અલાઉડ નથી. તો અમે ત્યાં વિડીયો નહીં બનાવી શકી ગઈશ. તમે જોઈ શકો છો અમે વીરપુર આવ્યા દર્શન કરવા માટે. તો અમે અમારો મોબાઈલ ગાડીમાં જ રાખી દઈશું, અહીંયા કને ગાડીમાં જ પડ્યો હશે આપણો મોબાઈલ, અને આપણે જઈશું દર્શન કરવા માટે. તો હવે જઈએ છીએ સામે પ્રસાદ લેવા માટે. ત્યાં પ્રસાદી લઈને અને પછી દર્શન કરવા જઈશું. તો ભાઈઓ આ માર્કેટ છે, જોઈ શકો છો. સાંજના માર્કેટ વધારે ભરાતી હશે, અમે બપોરના ટાઈમે આવ્યા છીએ તો ઓછી ભરાણી હજી, પણ પબ્લિક છે અત્યારે, પણ પબ્લિક છે એમ. આમ જોઈ શકો એ ચેન બતાવીને સોનાની ચેન, અસલી માલ જોઈ શકો છો. તો હવે સામે દર્શન કરશું. હવે આમ જો આપણે વિડીયો આમ બનાવતા જઈશું ને તો પબ્લિકને બધાને ખબર પડી જાય કે આપણે કને મોબાઈલ હે ભાઈ. આવો ભાઈ, જમા થઈ જશે. જમા થઈ જાય એના કરતાં મોબાઈલ થોડી વાર નીચે રાખી દીધો સારું કહેવાય. નહીં તો ત્યાં કને એન્ટ્રી ક્યાં કને છે? હજી આગળ હે ને એન્ટ્રી, હજી આગળ, એટલે હજી ટેન્શન નથી. બાકી કોઈને ખરીદી કરવી હોય તો અહીંયા આવી જાજો, લેડીઝ લોકો માટે સ્પેશિયલી. બૂટ ચંપલ લેવી હોય તો અહીંયા કરે. બહુ મોટી માર્કેટ છે, બહુ મોટી માર્કેટ છે. અહીંયા દેશી તોરણ ને બધું મળે, જુઓ ભરતવાળા તોરણ ને બધું. ટોપ બી મળે છે. હા આપણે દાદી માટે જો આ કંઠી લીધી છે ત્યાંથી, દાદી માટે લીધી છે અહીંયા કનેથી, હે ને દિલીપ? તારે કાંઈ લેવું નથી? ગાડી વિચાર ગાડી લહેરો 80 કરોડની હાલે ના હાલે જ ને યાર. રોડમાં વગર પેટ્રોલ વગર ડીઝલે દોડ છે, વગર પેટ્રોલે, વગર ડીઝલે, વગર સીએનજી, વગર ગેસ. આપું કે ના આવું? હે આપું કે ના આવું? તું ચલાવજે ને યાર ગાડી. કેના માટે લે? પોતા માટે લેવાય ને ગાડી. તો હોનું ને હોનું જો અહીંયા કને નહીં હોય ને તો 80 કરોડનું માલ. હોનું ને હોનું કેટલું હોનું હોય? આરામથી દિલીપના લગ્ન થઈ ગયા, આટલું હોનું મળી જાય. નહીં કરો ભાઈ, वो बर्बादी हमको नहीं पढ़ने का है भाई. शादी मतलब बर्बादी, हमको नहीं चलने का. शादी मतलब बर्बादी, मतलब शादी वादी नहीं करने का है. शादी किसको करने का? करने का ही नहीं, ऐसा दिलीप सोचता है. लेकिन करना तो पड़ेगा भाई. हाँ करना तो पड़ेगा ना. और हमारी गाड़ी चालू हो गई, अपने को बुलाया भी नहीं. હવે આપણે પણ જશું बीच पास है. હવે સીધા વીજ પાસે. ब्रूटी ब्रूटी पी हाल तो जल्दी થાય. ચાલ જલ્દી નાખી. જલજીરા નાખી જ છે ને આમ જો. કેવું લાગે જલ્દી લાગે. હવે આપણે જઈએ છીએ ઘરે અને મસ્ત ચાય પીવા માટે રોકાણા છીએ ઘરે. આપણી ગાડી ત્યાં ઘરે મળીએ અને આમ જો ચાયનું ગરમ ઉફાણું આવે છે, એવી ગરમ ચાય છે ભાઈ. ચાય પીવાય એની મસ્ત, દિમાગ ફ્રેશ થાય એનું. મોટું ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. ચાય ભાઈ પીને પછી નીકળીએ ઘર માટે. કચ્છમાં તો ક્યાંય જોવા નથી મળતી જે વસ્તુ અહીંયા જોવા મળે છે. આને કહેવાય માવા ઘસવાની પ્લેટ, માવા ઘસવાની મશીન. ભાઈ ઘરો ઘર માવા અહીંયા કને ને રાજકોટમાં 95% લોકો માવા ખાતા હશે. 95% હે ને? મારા જેવા 5% જેવા હશે, મારા ભરત જેવા જે માવા નહીં ખાતા હોય.
તમે હો અમારે જેવા 5% જેવા. તો પાપડી પૂરી, દહીં પૂરી ને આપણે ખાઈએ છીએ પાણીપુરી. જોઈ શકો છો પાણીપુરી ખાવા માટે અમે રોકાઈ ગયા છે અને મસ્ત હવે પાણીપુરી ખાઈ રહ્યા અને પ્લેટો આપણે અહીંયા જ ખાઈ બોરું આપણી પાણીપુરી આવી જાય એટલે અમે ખાઈ પછી નીકળશું. ચાય પી લીધી હવે પાણીપુરી ખાઈ રહ્યા. અમારું કેવું અનોખું હોય, મતલબ ચાય પીધા પછી પાણીપુરી ખાઈ, ચાય પીધા પછી પાણીપુરી ખાઈ. સાચું થોડું મેં ક્યાં ચાય પીધી? ચાય નહીં પીધી? પીધી. અરે બે અડારી ખાલી કરી ગયો તો કે ચાય નહીં પીધી. આ કે મેં કે ચાય પીધી, બે અડારી ખાલી કરી ગયો, બે રક્કા બી ખાલી કરી નાખી કે છેલ્લી ક્વોલિટી. હવે એકદમ બરફવાળું ઠંડુ ઠંડુ પાણી છે, બરફવાળું ઠંડુ પાણી અને આવી ગઈ પાણીપુરી. ઓકે તો ભાઈ અમે ચાયના બંધાણી અહીંયા વરીથી પાછું ચાય પીવા રોકાઈ ગયા અને જોઈ શકો છો રવેચી હોટલ અને મસ્ત ચાય પીવા રોકાણાય ને હવે ચાય પીશું ને પછી જાશું. બરાબર, હવે ઘણી ચાય થઈ ગઈ છે તો હજી એકવાર ચાય થઈ જાય અને પછી સીધા કરે. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ઘરે અને મસ્ત જોઈ શકો છો ઘરે આવી ગયા છીએ હે ને, હાલત ટાઈટ થઈ ગઈ છે અને મસ્ત ઘરે આવી ગઈ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, આપણા વિચપાસમાં આવી ગયા બરાબર, દિલીપ ને હું આમ બધા એકદમ થાકી જઈએ. હવે આપણને કાંઈ એનર્જી છે નહીં ભાઈ. આપણી ચાર્જિંગ ઓફ થઈ ગઈ, ફોન ની ઓફ થઈ ગઈ, ફાવ ચાર્જિંગ ઓફ થઈ ગયો, મારે હવે ખતમ થવાનું હોય બધું. તો વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાર લગીને તમે તમારું ધ્યાન રાખજો, હું દિલીપ મારું ધ્યાન રાખીશ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, રાધે રાધે, રાધે રાધે.